અમદાવાદમાં એસઓજી ક્રાઇમ બ્રાન્ચે છારાનગરમાંથી ગાંજાનો જથ્થો ઝડપી પાડી વેચાણ કરતી એક મહિલાની ધરપકડ કરી. અમદાવાદ શહેર એસઓજી ક્રાઇમ બ્રાન્ચે સરદારનગરના છારાનગર વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરી, જેમાં 6 કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. આશરે 60,500 રૂપિયાની કિંમત ધરાવતા ગાંજાના જથ્થા સાથે એક મહિલાની ધરપકડ કરવામાં આવી. એસઓજીને મળેલી ચોક્કસ બાતમીના આધારે સફળતા મળી છે. આરોપી મનીષા સતીશભાઈ સાબરિયા 35 વર્ષ તેના મકાનમાં ગાંજાનો મોટો જથ્થો રાખી નાના પડીકા બનાવી વેચાણ કરતી. પોલીસે તાત્કાલિક દરોડા પાડી અન્ય મુદ્દામાલ મળી 60,920 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. આરોપી મનીષા વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. ગઈકાલે અમારી એસઓજીની ટીમને જે બાતમી મળી એના આધારે સરદારનગરમાં છારાનગરમાં એક નિશાબેન સતીશભાઈ સાબરિયા નામના 35 વર્ષની ઉંમરની મહિલા છે, તેઓને 6 કિલો ગાંજાના જથ્થા સાથે પકડી પાડેલ છે. હવે આની મુખ્ય એમો એવી હતી કે આજે નિશાબેન છે પોતે એક કિડની એની પોતાની ડેમેજ છે અને એના હસબન્ડ છે એ હેન્ડીકેપ છે. એટલે એની જે આ આર્થિક સ્થિતિનો લાભ લેવા માટે એક બીજી જે મહિલા છે રૂક્ષાના કરીને, એ આને એક ભાડે મકાન અપાવી દે છે છારાનગરમાં, અને એનું ભાડું છે એ પણ રૂક્ષાના ભરે છે. એ ઉપરાંત એને કમિશન આપે છે અને આની પાસેથી ગાંજાની પડીકીઓ બનાવી અને ઘરેથી વેચાણ કરવા માટે આપે છે. જે સંદર્ભમાં જે રૂક્ષાના છે જે અમારે પકડવાની બાકી છે, એ લગભગ રોજનો 10થી 15 કિલો ગાંજો આને પૂરો પાડે છે. આમાંથી આ નાની પડીકીઓ બનાવી અને ઘરેથી વેચે છે. અને એ જે પડીકી છે એમાં 50 રૂપિયાની અને 100 રૂપિયાની, આ જે 50 રૂપિયાની પડીકી છે અને 100 રૂપિયામાં 20% જેવું કમિશન એને મળતું હોય છે. અને આ રીતે એ પોતાનું જે ઘર ચલાવવા માટે અને જે પતિ હેન્ડીકેપ છે એના કારણે આ જે ધંધો છે એમાં ફસાયેલી છે. કેટલા સમયથી મહિલા કામ કરતી હતી? હાલ પ્રાથમિક દ્રષ્ટિએ તો 2-3 વર્ષથી કામ કરતી એવું જણાય છે, પણ હાલમાં ભાડે મકાન લઈને અહીંયા કરે છે. બાકી પહેલાં પણ એ આ જ વ્યવસાયમાં આના રૂક્ષાનાના કહેવાથી જોડાયેલી છે. રૂક્ષાનાનો કોઈ એવો ઇતિહાસ છે અથવા એનું બેકગ્રાઉન્ડ શું છે? રૂક્ષાના કોઈ કયા ગુનામાં અગાઉ પકડાયેલ છે અમે હાલ તપાસ કરી રહ્યા છીએ. બીજું એનું બેકગ્રાઉન્ડ પણ આ જે ગાંજાનો વેપાર છે એની સાથે જ જોડાયેલું છે. આ મહિલા જે પકડી એનો કોઈ ગુનાહિત ઇતિહાસ હતા એ કઈ? ના, હાલ એનો કોઈ ગુનાહિત ઇતિહાસ જણાતો નથી. સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.